दोस्तों, पहलगाम आतंकी हुमला बाદ ભારતે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું। આ સમયે વિશ્વના તમામ દેશો ભારતમાંથી થયેલી આ ઘટનાની કડી નિંદા કરતા હતા અને પાકિસ્તાન પર આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે પ્રેશર કરતા હતા। પરંતુ આ બધાની વચ્ચે તુર્કી અને અઝરબૈજાન આ બે દેશ પાકિસ્તાનને ખુલ્લું સમર્થન આપતા હતા, ત્યાં સુધી કે તુર્કીએ તો પાકિસ્તાનને ડ્રોન સહિતના શસ્ત્રો પૂરા પાડ્યા હતા। આમ જે રીતે આ બે દેશ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ખરાબ નીતિઓ હોવા છતાં તેની પડખે ઉભા હતા, ત્યારે હાલ ભલે ઓપરેશન સિંદૂર સ્થગિત થયું છે, પણ ભારતીયોએ હવે નક્કી કર્યું છે કે તુર્કી અને અઝરબૈજાનને પાઠ ભણાવીને જ રહીશું। નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત। મારું નામ છે નેહલ મોદી। મિત્રો, સમર વેકેશન કે પછી દિવાળી વેકેશનમાં વિદેશના ડેસ્ટિનેશનમાં તુર્કી અને અઝરબૈજાન ત્યાં ભારતના હજારો નાગરિકો જતા હતા, પરંતુ હવે જે ભારતીયોએ જે જવાની તૈયારી કરી લીધી હતી, ત્યાં સુધી કે ઘણા બધા એવા છે કે જેમણે ટિકિટો બુક કરી લીધી હતી, તેમણે પણ હવે આ ટૂર કેન્સલ કરી છે। ટૂર ઓપરેટર સાથે જે ડીલ થઈ છે, ત્યારે આ બે દેશમાં હવે ભારતીય નાગરિકો નહીં જાય તેવું નક્કી થઈ ગયું છે। આ બે દેશ ઉપર ચોકડી મારી દેવામાં આવી છે અને આમ ભારતે તેની એકતાનો પરિચય આપ્યો છે। ફરી એકવાર પુરવાર કર્યું છે કે ભારતમાં હંમેશા નેશન ફર્સ્ટ રહ્યું છે। ભારતીયોએ તુર્કીના ટુરિઝમનો બોયકોટ શરૂ કર્યો છે। ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટરોએ પણ આ બે દેશના બુકિંગ લેવાનું બંધ કર્યું છે। મિત્રો, આપણે જણાવવાનું કે તુર્કી પ્રવાસીઓથી થતી આવક પર નભે છે। દર વર્ષે સરેરાશ 62 લાખ પ્રવાસીઓ તુર્કીની મુલાકાતે આવે છે અને આમાંથી અંદાજે 3 લાખ ભારતીયો પણ હોય છે। હવે જ્યારે આ 3 લાખ પ્રવાસી ઘટી જશે તો તુર્કીને કરોડો ડોલરનું આર્થિક નુકસાન જશે। કેટલાક ટુરિસ્ટની જ્યારે વાત કરીએ ત્યારે તેઓ હજારો ડોલર ત્યાં ખર્ચતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની સ્થિતિ છે તો તેમણે મન બનાવી લીધું છે કે તેઓ હવે તુર્કી નહીં જાય, કારણ કે પાકિસ્તાન જેવા દુશ્મન દેશને આ દેશે સપોર્ટ કર્યો છે, તો બહુ સ્પષ્ટ છે કે તેઓ ભારતના પણ દુશ્મન કહેવાય। તુર્કીની જેમ ટૂર ઓપરેટરોએ અઝરબૈજાનના બુકિંગ પણ કેન્સલ કર્યા છે, નવા બુકિંગ સ્ટોપ કરી દીધા છે। તુર્કીથી 1000 કિલોમીટરના અંતરે આવેલો છે અઝરબૈજાન અને અહીં ઘણા ભારતીયો દર વર્ષે ફરવા જતા હોય છે। આ પણ એક ઇસ્લામિક દેશ છે અને પાકિસ્તાનને સપોર્ટ કરે છે। આમ હવે ભારત દ્વારા અઝરબૈજાનનો પણ બોયકોટ શરૂ થઈ ગયો છે। આ બોયકોટથી તુર્કીને વર્ષે લગભગ 150 કરોડ રૂપિયાનું નુકસાન જાય તેવી શક્યતા છે, કારણ કે 3 લાખ ટુરિસ્ટ ત્યાં નહીં જાય તો આટલું નુકસાન થશે અને લગભગ એક ટુરિસ્ટ ત્યાં $927 એવરેજ ખર્ચ કરતો હોય છે। અઝરબૈજાનની વાત કરીએ તો અહીંયા લગભગ વર્ષે 2.5 લાખ લોકો ભારતીયો ત્યાં જતા હોય છે અને વ્યક્તિ દીઠ લગભગ $1200 ખર્ચ કરે છે। આમ અઝરબૈજાનને પણ બોયકોટથી લગભગ વર્ષે 200 કરોડનું નુકસાન જશે તે બાબત સ્પષ્ટ છે અને પ્રવાસીઓની સંખ્યા ઘટવાથી ત્યાં બેકારી જેવા પ્રશ્નો પણ ઉભા થશે। બીજી અગત્યની વાત એ છે કે પ્રવાસીઓ તેમજ ટૂર ઓપરેટરો એ વાતનો વિરોધ કરે છે, સાથે સાથે જે ભારતના વેપારીઓ છે, આ ઉપરાંત વેપાર સંબંધિત કેટલીક સંસ્થાઓ છે, જેમ કે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, આ સંસ્થાઓએ હવે મન બનાવી લીધું છે કે તેઓ આ બે દેશ સાથે કોઈ પણ પ્રકારની આયાત નિકાસ નહીં કરે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં તુર્કીમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો અને ભારત ત્યારે સૌથી પહેલું હતું કે જેણે તુર્કીને સહાય મોકલી હતી। 101 કર્મચારીઓની 2 NDRFની ટીમ મોકલી હતી અને ભોગ બનેલા હજારોને મદદ કરી હતી, પરંતુ તુર્કી આ બધું જ ભૂલી ગયું છે। ત્યારે હવે તુર્કી અને અઝરબૈજાનને સીધા દૂર કરવા માટેનો આ શ્રેષ્ઠ રસ્તો માનવામાં આવી રહ્યો છે। ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા। ધન્યવાદ। મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો। દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો। ધન્યવાદ।